વડોદરાના શહેરીજનો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં વહેલી સવારથી વડોદરા શહેરમાં ઝરમર વરસાદ પડી રહ્યો હતો। સમી સાંજે પડેલા વરસાદ બાદ વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। શાળા, કોલેજ અને નોકરી ધંધે જતા લોકોને છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી, જ્યારે બીજી તરફ અસહ્ય ઉકળાટ અને બફારામાંથી પણ લોકોને છુટકારો મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 12 mm વરસાદ નોંધાયો છે। સિઝનમાં વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 68 mm વરસાદ નોંધાયો છે। વરસાદી વાતાવરણ શરૂ થતાં આગામી 2 દિવસ સુધી શહેરમાં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। વડોદરા શહેર સહિત જિલ્લાના વડોદરા, વાઘોડિયા, ડભોઈ, પાદરા, કરજણ અને સિનોર તાલુકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ગત 24 કલાકમાં સૌથી વધુ પાદરા તાલુકામાં 36 mm વરસાદ નોંધાયો છે। સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડભોઈ તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે સૌથી ઓછો ડેસરમાં 31 mm નોંધાયો છે। અત્યાર સુધીમાં વડોદરામાં 68 mm, સાવલીમાં 59 mm, વાઘોડિયામાં 60 mm, ડભોઈમાં 227, પાદરામાં 106 mm, કરજણમાં 96 mm, સિનોરમાં 44 mm અને ડેસરમાં 31 mm વરસાદ નોંધાયો છે। આ આંકડા સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીના છે।